બગદાણા વિવાદમાં જે રીતે કોળી સમાજે એકતા દર્શાવી અને કહેવાય છે કે એમને ન્યાય નહીં પણ એકતાથી ન્યાય ઝૂંટવી લીધું, તેને લઈને હવે ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય તેમાં પણ એક ચેતના જાગી છે. એ સિવાય હવે માલધારી સમાજના આગેવાનો પણ આ મુદ્દે બોલતા થયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. માલધારી સમાજના આગેવાન છે કિરણભાઈ દેસાઈ. આવો સાંભળીએ તેઓ શું કહ્યું. ચાલો, નવનીતભાઈની જે વાત છે તે ખૂબ સમજવાની જરૂર છે મિત્રો. હંમેશા સત્યની જીત હોય છે, પણ આજે આપની વચ્ચે લાઈવ થવાનું એક કારણ છે. બગદાણાની જે નવનીતભાઈની જે આખી સમગ્ર ઘટના હતી તેમાં આપણે 3 વિષય પર સમજવું પડશે. એક પોલીસ ન્યાયતંત્ર, એક સમાજ બીજા નંબરે, અને ત્રીજા નંબરે રાજકીય. આ 3 મુદ્દા ખૂબ સમજવા જરૂરી છે. આપણે સમગ્ર ઘટનાને, બગદાણાની કોણ નથી ખબર, બધાને ખબર છે. કોળી સમાજના જે શક્તિ પ્રદર્શન થયું, કોળી સમાજ એક થયો અને તેનું પરિણામ આજે એવું થયું કે જયરાજભાઈ આહિરની ધરપકડ થવામાં આવી. એ ખૂબ મોટી જીત કહેવાય કોળી સમાજની. સમગ્ર ઘટનાને હું 3 પ્રકારમાં મેં કીધું એમ, એક ન્યાયતંત્ર, એક સમાજ અને એક રાજનીતિ. આ 3માં અલગ અલગ રીતથી જોઈએ આપણે. તો ન્યાયતંત્ર શું છે? ન્યાયતંત્ર એ છે કે લોકોને વિશ્વાસ હોય. તેની જગ્યાએ ગુજરાતનું ન્યાયતંત્ર આજે ખાડે ગયું છે. નવનીતભાઈ પહેલેથી બૂમ પાડતા હતા કે જયરાજભાઈ આહિર દ્વારા મારી પર હુમલો કરવામાં આવ્યો છે, પણ એમની વાત સાંભળવામાં ના આવી. અને સમગ્ર ઘટના 29 તારીખના રોજ નવનીતભાઈ ઉપર રાત્રે મારામારી થઈને 30 તારીખે જે ઘટના બની આપણે સૌ જાણીએ છીએ. પીઆઈ ડાંગર હતા, તેમને પણ ના પાડી દીધી. ડીવાયએસપી રીમાબા ઝાલાએ તો ના પાડી દીધી કે સ્પષ્ટ કે જયરાજભાઈમાં આમાં કોઈ ભૂમિકા દેખાતી નથી. સમગ્ર ન્યાયતંત્ર એ ભાજપના નેતાનો પક્ષ લેતો હતો મિત્રો. અને એ પક્ષ લેવામાં એ ભૂલી ગયો કે આ નિર્દોષ વ્યક્તિ છે અને સાચું બોલે છે. કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે અન્યાય ના થવો જોઈએ. બીજું, સમાજ શું કરે છે ને એ બહુ મહત્વનું છે. અને નવનીતભાઈની વાત કરીએ ત્યારે સમગ્ર સમાજ, કોળી સમાજ એક થયો. કોળી સમાજ એક થયો એ પહેલાની આપણે રાજકીય રીતે જોઈ લઈએ. પહેલા આખું ઘટના છે ને એને 2 એંગલ છે, એક સામાજિક ને એક રાજકીય. મિત્રો ખૂબ સમજવાની જરૂર છે સમાજને. હવે હું એવું માનું છું, ભલે કોળી સમાજના લોકો એવું કહેતા હોય, આ મારું વ્યક્તિગત મંતવ્ય છે, હું કોઈને ઠેસ પહોંચવા નથી માંગતો, કે પુરુષોત્તમભાઈ ને હીરાભાઈ સોલંકી સમાજના ભાવ છે ને નેતા છે ને આ છે ને તે છે. બધી વાતો છે ભાઈ, આ કડવી વાસ્તવિકતા છે. મેં ભાવનગરમાં આજે પણ એવું જોયું છે કે 20-20 વર્ષના યુવાનો દારૂ પીવે છે. સમાજ બેરોજગાર છે, યુવાનો ભણેલા ગણેલા રવડી રહ્યા છે. કોળી સમાજમાં જે દારૂનું નુકસાન થયું છે એ બહુ મોટા પ્રમાણમાં છે. કોઈ માને કે ના માને, મેં જોયેલું છે. મેં ઘણી જગ્યાએ ભાવનગરમાં ગામડે ફરેલો છું. અને ઘણા બધા સમાજોમાં છે, પણ ખૂબ સમજવાની જરૂર છે મિત્રો. જ્યારે હીરાભાઈ સોલંકી આવ્યા ત્યારે લોકોને એવું થયું કે હીરાભાઈ સોલંકી સમાજના પડખે આવ્યા. મેં અગાઉ બી મારી આ જ મુદ્દે મેં પોસ્ટ કરી છે. એમાં ત્યારે મેં કીધું ભાઈ નવનીતભાઈ 100% સાચા છે. ત્યારે મેં કીધું ભલે કોઈ પણ વ્યક્તિ હોય, હારી સમાજનો કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે, એનો પક્ષ નહીં લેવાય. ત્યારે મેં એવું પ્રાથમિક તપાસે મેં પોતે કહી દીધેલું કે જયરાજભાઈ મને ગુનેગાર લાગે છે, અને સત્ય વાત નીકળી. અને સમગ્ર કોળી સમાજના આગેવાનોને બધા જોડે મારે વાત થઈ ત્યારે સમગ્ર સમજવાની એ જરૂર છે. હીરાભાઈ સોલંકી, તમને બધાને એવું લાગતું છે સમાજના પડખે આવ્યા. બોટાદમાં હળદર ગામમાં જે કવડાકાંડ થયો ને એમાં ઘણા બધા કોળી સમાજના લોકો તો એમની પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. એ લોકો નિર્દોષ હતા તો પણ એમને ફસાઈ દેવામાં આવે છે. એવા તો ઘણા બધા કોળી સમાજના લોકો પર ફરિયાદો થઈ છે. અને ઘણા વખત કોળી સમાજના યુવાનોને માર પણ પડ્યો છે. પણ ત્યારે હીરાભાઈ નથી ગયા, ત્યારે સમાજ નતો ગયો. હીરાભાઈ કેમ ગયા હવે હું તમને કહું. આપણે રાજકીય રીતે જતા રહીએ કોંગ્રેસમાં. 2017માં અમરીશભાઈ ડેર
કોંગ્રેસમાં રાજુલાથી લડતા હતા અને ત્યારે જ રાજુલાથી હીરાભાઈ સોલંકી લડતા હતા. ત્યારે અમરીશભાઈ ડેરને માયાભાઈએ ખૂબ મદદ કરેલી. માયાભાઈનું તેમાં ખૂબ મોટી ભૂમિકા રહેલી અને એ રાજકીય દુશ્મનાટો થઈ ગયેલી હીરાભાઈને માયાભાઈને અને ખબર પડી કે હીરાભાઈને કે માયાભાઈ મને બહુ નડે છે અને ક્યાંક ને ક્યાંક પછી માયાભાઈ હાઈરે અમરીશ ડેરને ભાજપમાં લાવી દીધા. એટલે ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકીને એવું લાગી રહ્યું છે કે રાજુલાની જે સીટ છે ત્યાં ભાજપ આવનારા સમયે અમરીશ ડેરને પણ આપી શકે છે. એ ડર અને દુશ્મનાવટ બદલો લેવાનો વારો આવી ગયો. જયરાજભાઈ હાઈર માયાભાઈના હાઈરના દીકરા હતા એટલે હીરાભાઈ સોલંકી આવે છે. મિત્રો નકર મેં કીધું એમ સમાજ આજે શિક્ષિત નથી. ગુજરાતનો બહુ મોટો સમાજ શિક્ષિત નથી. યુવાનોને રોજગાર નથી. એ સમાજમાં દારૂનું નુસંસ થઈ ગયું છે. ભાવનગરમાં તમે પોલીસને કહીને દારૂના અડ્ડા બંધ કરાવો તો તમારો સમાજ સુખી થાય. ખૂબ સમજવાની જરૂર છે મિત્રો. અને સમાજ શું કહેવાય, ભાજપે પ્રયત્ન એવો કર્યો કે ભાઈ હીરાભાઈએ મુદ્દો બનાવ્યો છે, વાંધો નહીં, ચલો એસઆઈટીની રચના કરી કાઢીએ. એસઆઈટીની રચના થઈ ગઈ ત્યારબાદ લગભગ 5 તારીખે મુખ્યમંત્રીને મળવા ગયા અને સાંજે કે બીજા દિવસે એસઆઈટીની રચના થઈ ગઈ. આજે 20 દિવસ બાદ જયરાજભાઈ હાઈની ધરપકડ થઈ. હવે સમાજનો શું રોલ છે હું તમને કહું. સમાજે પહેલા બી એક હતો, એસઆઈટી થયા બાદ સમાજ ચૂપ ના બેસી રહ્યો ને એ મોટી જીત છે, બીજી કોઈની જીત નથી. નકર ભાજપે એસઆઈટીના નામે પિલ્લું વાળી કાઢવાનું પૂરેપૂરું ષડયંત્ર થઈ ગયેલું. બધી વાતો પતી ગયેલી. જે હીરાભાઈને પુરુષોત્તમભાઈને જે કરવાનું હતું, સમાજની જે શ્રેય લેવાનો હતો, ભાઈ પીઆઈ ડીવી ડાંગરને સસ્પેન્ડ કરાવી કાઢ્યો. ભાઈનો કોલ આવ્યો, ભાઈ આવે એટલે સસ્પેન્ડ થઈ ગયા. જે ટીઆરપી મળવાની મળી ગઈ હતી પણ હવે હાથ ઊંચો રાખીને નીકળી જવાની વાત હતી. એટલે સરકારે એમનું માન રાખીને એસઆઈટીની રચના કરી. પણ દર વખત આપણે વર્ષોથી જોઈએ એસઆઈટી કોઈ દિવસ કાંઈ કામ કરતી નથી. એટલે ભાજપના નેતાઓને એવું હતું કે એસઆઈટી થઈ ગઈ એટલે વાત પૂરી થઈ જશે. પણ સમાજની તાકાત છે ને બહુ મોટી તાકાત છે. અને સમાજે એક આહવાન કર્યું કે ભાઈ જો આ નવનીતભાઈને ન્યાય નહીં મળે એસઆઈટીની રચના બાદ તો અમે આ આંદોલન ચાલુ રાખીશું. સમાજના યુવાનો સતત સક્રિય રહ્યા, સમાજ સક્રિય રહ્યો. પછી એવું નક્કી કરવામાં આવ્યું 1 તારીખના રોજ ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે. એટલે ભાઈ પુરુષોત્તમભાઈને હીરાભાઈને ખબર પડી ગઈ કે આ બાજી બગડે એમ છે. એટલે ગમે તે કંઈક કીધું છે ભાઈ એસઆઈટીમાં બરાબર ધ્યાન આપો, કેમ નથી થતું અમારું કામ. એટલે છેવટે ધરપકડ થઈ છે. બાકી આ ગંભીર મુદ્દો કહેવાય. આજે હીરાભાઈ આવ્યા અને નવનીતભાઈને ન્યાય મળ્યો, સમાજ એક થયો, નવનીતભાઈને ન્યાય મળ્યો, ખૂબ દુઃખ કહેવાય. ન્યાયતંત્ર દરેક લોકો માટે સમાન હોવું જોઈએ. નાના નાના સમાજોનું શું થશે એ લોકોનું, જેમના સમાજમાં ધારાસભ્ય નથી, જે સમાજ મોટો નથી. અને આ નવનીતભાઈની સામે માયાભાઈ હાઈનો દીકરો હતો એટલે આ મુદ્દો હાઈ પ્રોફાઇલ બન્યો. કદાચ નવનીતભાઈની સામે માયાભાઈ હાઈનો દીકરો ના હોત તો હું માનું છું જયરાજ હાઈર ના હોત ને તો આ નવનીતભાઈને ન્યાય બી ના મળત. ભાજપનો બીજો કોઈ નેતા હોત ને બીજી જગ્યાનો, જયરાજ હાઈર ના હોત ને તો નવનીતભાઈને ન્યાય બી ના મળત. એ બી કડવી વાસ્તવિકતા છે મિત્રો. પણ રાજકીય દુશ્મનાવટ એ નીકળી છે ભાઈ. બાકી ખૂબ જે કોળી સમાજે જે સરસ રીતે એક આંદોલન ચલાવીને હાઈર સમાજની પર ટિપ્પણી ના કરીને એમને આંદોલનને મુવમેન્ટ આપીને હાઈર સમાજને પણ વંદન છે. તેને પણ માયાભાઈના સમર્થનમાં કોઈ હાઈ સમાજ આવ્યો નથી. 2-4 લોકો આવે એ સમાજ ના કહેવાય. સોશિયલ મીડિયામાં 2-4 લોકો બોલતા હોય છે, તેનાથી સમાજ ના કહેવાય. સમાજ તો કોળી સમાજ અહીંયા નવનીતભાઈની પાછળ આવેલો સમાજ કહેવાય. બાકી જયરાજભાઈની પાછળ આહિર સમાજ નથી આવ્યો. આહિર સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહેલું કે ભાઈ જયરાજભાઈની ભૂલ છે. એટલે ખૂબ સમજવાની જરૂર છે મિત્રો. સમગ્ર ઘટના આજે જોઈએ તો 30 તારીખના દિવસે બનાવ બન્યો, 29 તારીખના રોજ, અને આજે 25 તારીખ છે. એટલે 25 દિવસ બાદ કોઈ વ્યક્તિને ગુજરાતમાં ન્યાય મળે છે. અને ન્યાય ક્યારે મળે છે? 15 ધારાસભ્ય, 3 મંત્રીઓ અને આખો સમાજ એક થાય ત્યારે ન્યાય મળે છે. એટલે આપણે બધાને કાલ કોઈને ન્યાય લેવાનો થાય ને તો એ સમાજના 15 ધારાસભ્ય, મંત્રીઓ અને આટલો મોટો સમાજ એક આવે ત્યારે ન્યાય મળે. બાકી ન્યાય તમને મળશે નહીં. અને પછી
નવનીતભાઈની બી વાત કરીએ તો તેમને પણ એસઆઈટીની બાદ કોઈ એવા નિવેદન નહોતા આપે કે ભાઈ હવે સમાજના લોકો તમે ચૂપ થઈ જાઓ. ઘણી વખત એવું થાય છે કોઈ વ્યક્તિનો પક્ષ સમાજ લેતો હોય છે ને ત્યારે પોતે જ વિડીયો બનાવીને એવું કહી દે કે ભાઈ મને એસઆઈટી પર વિશ્વાસ છે, સમાજ ચૂપચાપ બેસી રહે, હવે કંઈ કરવાનું થતું નથી. પણ નવનીતભાઈએ બી સૂઝબૂઝ વાપરી અને આ મુદ્દે કંઈ ના બોલ્યા, સમાજ કરતો તેને કરવા દીધું અને લોકોનો આભાર બી માનતા રહે. આ બી એક સૂઝબૂઝ છે. નકર દરેક વખત જ્યારે કોઈ પણની લડાઈ કરો, અમે બી એક સામાજિક લોકો લડાયક છીએ, અમે સમાજના મુદ્દા ઉપર ઘણી વખત સમાજ માટે લડવા નીકળીએ છીએ, ત્યારે અમારે આવું ઘણું બધું બનતું હોય છે. અમે અહીંયા મુદ્દો બનાવીએ અને સમાજના 2-5 આગેવાન જે પેલાને દબાવી દે, પેલો જ કહે છે કે મારું સમાધાન થઈ ગયું, તમે હવે ઘરે બેસી જાઓ. એટલે અમારા જેવા આગેવાનો વિચાર કરે છે સમાજ માટે લડવા આવવા માટે. અને પણ આ તો સમગ્ર ગુજરાતની ઘટના કહેવાય અને ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય. ગુજરાતનું ન્યાયતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, આ ભાજપમાં રહેલા કોઈ વ્યક્તિ કોઈને પણ ડર નથી, એ સ્પષ્ટ થઈ ગયું. અને જયરાજભાઈ તો કેટલું પેલા દિનેશભાઈના ઇન્ટરવ્યુમાં કેટલું સ્પષ્ટ બોલતા હતા કે ભાઈ નવનીતભાઈને ટીઆરપી મળતી હશે, નવનીતભાઈને મારે કંઈ નથી ને નવનીતભાઈને મેં કંઈ કર્યું નથી. કેટલો બિંદાસ માણસ હતો, જૂઠું બોલતા પણ કેટલું આમ ભાજપવાળા જૂઠું જોરદાર બોલે, એમના મોઢા પર દેખાય નહીં, પણ જૂઠ એ જૂઠ છે. સત્ય પરેશાન હો શકતા લેકિન પરાજિત નહીં મિત્રો. અને ખૂબ ખૂબ અભિનંદન કોળી સમાજને અને હાઈડ સમાજને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું કે તેમને સમગ્ર ઘટનાને જોયે ને સત્ય બાજુ ઉભા રહ્યા. ત્યારે આજે આહિર સમાજ ને કોળી સમાજની વચ્ચે કોઈ મતભેદ નથી. બીજા 2-5 લોકોથી મતભેદ થાય, સમાજ વચ્ચે મતભેદ ના કહેવાય. અને આ સમાજનો મુદ્દો નથી. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, ગુનેગાર હોય એ વ્યક્તિ સમાજનો હોય નહીં. એટલે દરેક સમાજને સમજવાની જરૂર છે. જ્યારે જ્યારે સમાજની જરૂર પડે સમાજની જોડે ઉભા રહો. સમાજનો ખોટો હોય તો સમાજને ખોટો કહો, સમાજ સાચો હોય તો સમાજને સાચો કહો. પણ હું તમને જરૂરથી કહીશ કે ન્યાયતંત્ર ખાડે ગયું છે, આપણે બધા જાગૃત બનવાની જરૂર છે. આ નવનીતભાઈને જે ન્યાય મળ્યો છે એ ખૂબ લાંબા સંઘર્ષ સમય બાદ મળ્યો, એ ચિંતાજનક છે. ગુજરાતની જનતાને વિચારવું પડશે. હાય તમારી સામે કોઈ હાઈ પ્રોફાઇલ માણસ હોવો જોઈએ, તમે જે ધારાસભ્ય હોય ત્યારે તમને ન્યાય મળશે. અને આવા હજારો ને લાખો લોકો ગુજરાતમાં લોકો ન્યાય માટે તડપી રહ્યા છે. આ ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય છે. અને હું દરેક સમાજને કહું છું, નવા યુવાનો, નવા રાજકીય આગેવાનો, નવી વિચારધારા પેદા કરો. કે ભાજપમાં રહેલા વ્યક્તિઓ આજે સતત દરેક સમાજના આગેવાનોને, દરેક સમાજના યુવાનોનો અને આવી રીતે શોષિત લોકોનું દબાણ કરીને તેમની સાથે અન્યાય કરી રહ્યા છે. અને તેમની દાદાગીરી આ જયરાજભાઈની હારની જે તાકાત છે ને, જેમને નવનીતભાઈ પર હુમલો કર્યો ને, એ એમની મોટો તાકાત ભાજપ હતી, જયરાજભાઈની તાકાત નથી. એમને એવું હતું કે ભાઈ સરકારમાં છીએ, અમે સંગઠનમાં છીએ, અમારું કોઈ પણ કંઈ બગાડી નહીં શકે. તમે જોઈ લો, ખરેખર જે નવનીતભાઈ બૂમ પાડતા હતા એ જયરાજભાઈને સમર્થન, આમ તો નવનીતભાઈના સમર્થનમાં પીઆઈને આવવું જોઈએ, એની જગ્યાએ પીઆઈ ડાંગરે નવનીતભાઈનું સમર્થન કર્યું. ડીવાયએસપી રીમાબા ઝાલાએ નવનીતભાઈનું સમર્થન કર્યું. શું વાત છે મિત્રો! આ તમે ન્યાયતંત્ર છે આપણું ગુજરાતનું, ખૂબ સમજવાની જરૂર છે મિત્રો. અને હું હવે બંને સમાજને એવું કહું છું કે જયરાજભાઈની ધરપકડ થઈ ગઈ છે અને હજુ પણ આપણે ન્યાયતંત્ર પર એટલો બધો ભરોસો ના રાખી શકીએ. આ બધું જોયા પછી સચોટ રહેવું એ આપણો જવાબદારી ધર્મ બને છે. અને બંને સમાજને કહું છું, કોઈ દિવસ હવે કોઈ પણ વ્યક્તિને કહું છું ટીકા ટિપ્પણી કોઈએ કરી નથી, પણ હવે ના કરવી જોઈએ. અને આ જે જીત છે એને જીત નહીં પણ સંઘર્ષ સમજીને આમાંથી શીખવાની જરૂર છે. મેં કીધું એમ 3 એક ન્યાયતંત્ર કેટલું છે સારું એ સમજવાની જરૂર છે. સમાજના લોકો સમાજના હિતમાં કેટલા આવે છે, એ એમનો રાજકીય ફાયદો હોય ત્યારે જ આવે છે, એ પણ સમજવાની જરૂર છે. અને સમાજની તાકાત શું છે એ સમજવાની જરૂર છે. સમાજને નેતાઓના ભરોસે ના બેસી રહેવું જોઈએ. અને તે જ વસ્તુ કોઈ સમાજે કરી. એના 15 ધારાસભ્યને 3 મંત્રી હતા પણ તેના ભરોસે ના બેસી રહ્યા. એસઆઈટીની રચના થઈ પણ એ સતત એક્ટિવ રહ્યો. આ જીત સમાજની છે, કોઈ ધારાસભ્ય કોઈની નથી. આવું મારું સ્પષ્ટ માનવું છે. અને આપ સૌને મારા વંદન. કિરણભાઈ દેસાઈની વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.